બાપ દાદા મોઢું ધોઈને હોયા ગયા ને આ ભાઈ ને આવું લગાવવું છે. બેલા ચાવ વગાડે. કરે છે 4 પેટી સુધી મંદિર નવ ખૂબ ખૂબ ધન્યવાદ. આઈ નો કે બબે વાઈટ કી मॉर्निंग जय श्री कृष्ण ने हर हर महादेव बधाई जो आप पीस एक बार आपका स्वागत हो गया है हमारा ब्लॉग में. तो आज बनाएंगे हिंदी में ब्लॉग है. हिंदी में बनाएंगे कि गुजराती में बनाएंगे? मिक्स में बनाएंगे कि सिर्फ गुजराती में बनाएंगे? सिर्फ गुजराती में. गुजराती में. हालो भाई गुजराती कीधुं तो આપણે ગુજરાતીમાં ચાલુ રાખશું. બાકી આપણને હિન્દી ફાવે પણ હજી એકાદો બ્લોગ ટ્રાય કરશું હિન્દીમાં. એવું ના નથી પણ જો સવા 9 થયા છે. આપણે ફૂલ ફ્રેશ એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. કવર નહીં જોવાનું નથી અને આપણે જો થઈ ગયો છે સિરાવાનો સમય. મસ્ત જો તમે સવારમાં બાકાજી ચલી રહી છે. બધા બેસી ગયા છે. ઓમ અધર્વણી નમઃ વિમલસનાય નમો નમઃ. આજે ત્રીજો દિવસ છે પ્રાણ પ્રતિષ્ઠાનો. તો જો આજે પણ બધી ગામમાં જે લગ્ન થઈ ગયા હોય બધી જોડીઓ બેહી ગઈ છે. ગામમાં મરચું ઉડ્યું જોડિયું બેહી ગઈ છે. આજે છેલ્લો દિવસ પ્રાણ પ્રતિષ્ઠાનો અને આજ ભગવાન છે મંદિરમાં બેસશે. પછી બીડું હોમશે, પછી શિખર ચડાવશે. એ બધું આજ છે. આજ બહુ બધું ખાવાની છે. બહુ બધી વિધિ કરવાની છે આજે. બાકાજી કી ફૂલ બોલવાની છે તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હું થોડોક નાસ્તો કરી લઉં. આપણે આવી ગયા છીએ અહીંયા અને અહીંયા પપ્પા કરે છે કામકાજ. વસ્ત્રો પહેરાવી રહ્યા છે અને આ બાજુ જો ઘઉંમાંથી ભગવાનને લઈ લીધા છે. આ બાજુ આપણે અહીંયા વસ્ત્રો પહેરાવી રહ્યા છે અને આ બાજુ હવનનો કાર્યક્રમ ચાલુ છે. 12 વાગે છે પૂજા ને બધું કરવામાં આવશે. 12 વાગે. ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगदिताय कृष्णाय गोविंदाय नमो. बोलिए रामचंद्र भगवान की जय. ओम ब्रह्मदुष्टाभ्याम नमः. बस ऊपर रामाय दक्षिणकराय नमः. शम हरि ओम ओम षोडशवारः ओम इति प्रणव जपेन पाप काजने दिया न सुनावंतमया गिरि संता विजागधे जामे घुंगिरे सभी એક અહીંયા હું આવ્યો ને તો અહીંયા અમુક માણસો આવું કંઈક લગાડતા હતા. હા શું છે હાઇડ્રા મિરેકલ ને માઇક્રો હાઇડ્રોનિક એસિડ હાઇડ્રેશન સ્કીન. બાપ દાદા મોઢું ધોઈને હોયા ગયા ને આ ભાઈને આવું લગાવવું છે. સમજો તો સ્કિન કેર કરવી है. સ્કિન કેર કરવી है. સ્કિન કેર તો ખરાબ ઉપર ઉઠવું ને પછી સ્કિન કેર કરવી. તે કોઈ દી આવું કર લગાવ્યું તે જિંદગીમાં લગાવ્યું? આપણે કઈ પાણી ઘટતું નહીં. જે પાણી આ હોય ને એને સ્કિન એને સુકાઈ જાય. સ્કિન સુકાઈ જાય એના માટે. હવે એને લગાવ્યું તો મારે લગાવવું. હા તો લગાવી લે. એ પકડ જો આજે આ પકડ કેમ લગાવવાનું એલા? આ ફોન માં કઈ થઈ ગયું હે મિતુ? કાંઈ નથી થયું.
તો આ થોર થોર કા દેખાય ઈ જો આવું આ કવર એકચ્યુઅલી મિત્ર તૂટી ગયું. તો હવે નવે આ નો હાલે હો, આવું નો હાલે. નવી કવર ની ખરીદી તમે કરો. ઠંડક ઓ ઠંડક. મજા આવે ને લગાવવાની. મને અહીંયા માથે પંપલ થઈ ગયું. આવા કાંઈ લગાવવાના હોય જો આ બે ભાઈ રેડી થાય એમ મોઢે. આ તો મિત્રો નવું નવું આ ખબર નહીં ક્યાંક ક્યાંકથી લઈ આવે ને તો પછી મારે લગાવવું પડે. લગાવવું પડે. આ બીજું કંઈક લગાવ્યું મિત્રો. ઈ તો ઓલું છે બોડી ડીપ લોશન. નર્સિંગ બોડી લોશન. બીજું કાંઈ છે ભાઈ નવીનમાં? મિત્રો આ જુઓ તમે ખાલી. શોખ જુઓ તમે ખાલી. આમ જુઓ. હા જો. કેટલા ફેવરના સ્પ્રે વાપરે છે પારસભાઈ જો. ડેનવર નબળું ક્યાં વાપરે જ છે જો કા? હું આ લાલ લગાવીશ. નોખી નોખી સ્મેલ ના નોખા નોખા સ્પ્રે જો. હું આ લાલ લગાવીશ. જો અને સ્મેલ તો એટલી મસ્ત આવે ને બધાયમાં. ઓ માય ગોડ આમ જો ચાર તો ફ્લેવર એમાં આ નોખી લાલ નોખી. હારો છે. આપણને એકચ્યુઅલી બહુ આવું બધું ન ગમે. ન ગમે ઈ બધું આને જ ગમે કા. એ તો લગાવી લેવાનું. હા એ આવ્યું. જો આમાં વજન આટલો બધો કરે તો આવે તો ખરા ને ભાઈ. આવા કઈ શણગાર હોય મિત્રો ખાલી હવારે એકવાર નાઈ લઈએ એટલે બધું આવી જાય. પણ આ ભાઈ જો આને જો આ પિયાનો વગાડવો હે, પિયાનો ભાઈ ને ઉઠતા વેત. હા કર તો પાછું. બેલા ચાવ વગાડે ભાઈ, બેલા ચાવ. હા હાલી ગયું હો, પણ ખરેખર મિત્રો આનું તો ના મોટા પાયે હાલી ગયું છે. હવે આપણે કેદી હાલશે ખબર નથી પડતી. મમ્મી આપણે કેદી હાલશે? ચાલો જો હવે આ બાજુ ચાલો યાર થોડુંક શૂટિંગ યાર કરતા આવી. મહેમાન બધા આવી ગયા છે. હવે આપણે અહીંયા કરવાની છે પૂજા. પાંચ પેઢીથી અહીંયા જઈ. જો હવે બધું ભગવાનને અહીંયા બિરાજમાન કરતા પહેલા બધું અહીંયા રાખવું પડે સોના ચાંદીનું. તો અમારે પૂજા કરવાની તો રાખી અને પછી ભગવાન આવે ત્યારે તમારા પપ્પાના નામ ને યજમાન તમારું નામ, નામ ને પુત્ર બે જણાનું નામ તમારું પોતાનું, તારું નામ પપ્પાનું નામ નાટક, તારું નામ પપ્પાનું નામ નાટક. મનમાં બોલો નામ ને યજમાન આગળ જાય આપ તમારા નામ જે પૂજન નગર માં જા અંદર બતાવો. અહમ નામે રક્ષે માતર માતર અત્યંત તણે જણા ફૂલ રે જોગરા કો પાણી દો તમને મૂકી દો બાપુ. રામ ભગવાન ના પગે લાગી જાઓ. હરે ઓમ ઇદમ વિષ્ણુ વેદક્રમે ત્રિદા ગંગા કે પુષ્પાણી તમે ચાંદીની વસ્તુ બાપુ આમાં રાખો. એ શીખો એમાં નાખી સુવર્ણના બે વચ્ચે રાખો. રામચંદ્ર ભગવાન કી જય. દ્વારકાધીશ કી જય. ફાઇનલી જો હવે તૈયારી થઈ ગઈ છે અમારે ભગવાનને એન્ટ્રી લેવાની. જો આ બધું પારસભાઈ શણગાર્યું હો. આ પારસભાઈ આ હાલી ગયું હો. પણ તમારું પાછો સીન સપાટામાંથી ઊંચો આવ્યો હતો ને મિત્રો. આ બધું ભગવાનનું જો અહીંયા શણગારી નાખ્યું છે. એ અંદર જો સોના ચાંદીનું બધું મૂકી દીધું છે. અને હવે બસ ઉપર ઈંડું મૂકે પછી સીધા ભગવાનને અહીંયા આવે પ્રાપ્તિ થઈ જશે. ચાલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શિખર ચડાવી દઈએ એટલે અહીંયા ઉપર ને ઉપર નાળિયેર વધેરી શેષ છે ને ચારે દિશામાં ઉતરાવવાની છે. શિખર ત્યાં ઉપર બીડું હોમવા જઈ રહ્યું છે. મંદિરની ઉપર બીડું હોવા શિખર લગાવી રહ્યા છે. શિખર ધજા બે
આવજો. આગાડીઓ. આરતીનો સમય થઈ ગયો છે. ધર્મેશભાઈ તમે જયંતિભાઈ આવી ઉતારો તમે બધા ભાઈ ને અને કરો ને બસ. જો બધા ભક્તજનો આવી ગયા છે. હોમવાનો છે. ચાલો જોરથી ભગવાન દેવતાઓનો જય જયકાર કરી યજ્ઞના બીડા હોમા તરફ જઈએ. હોમે દિયો ભાઈ અગ્નિની છે ધારાવાળી દઈ દિયો પાછળ. હરે હે અમ્મા બ્રહ્મ કંદજામાં હે જગન્ને પુષ્ટિ વર્ધન અમારો હર કોમેવ બંદના. મહંતો બધા આવી ગયા છે અને બીડું ઉમવાનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો. પધાર્યા છે. બોલો રામા પીરની આપણા સાયનાથ બાપુ પધાર્યા છે. બોલો સંત શ્રી વલ્લભ બાપુની. ગામ તરફથી 5 જણા ભેગા થઈને આજે જયંતિ ભગતને આજે ચંપલ ફેરવાવે. આ 15 વર્ષની ટેક અને આ ટેક કઈ જોઈ તેવી નથી. આજે પેલા સન્માન કરવામાં આવે છે. જુઓ તમે. રામજી મંદિરના ખીજડીયા ગામ આપણું માણસી ગામ એમના રામજી મંદિરના પૂજારી અમારા સંતો મહંતોનું સન્માન અને અમારું મંદિર જો રામજી મંદિર. હા 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 જે શણગાર્યું છે અને અમારા મહંત તો અહીંયા જ ઊભા છે. કા મહંત મેઇન સંત મહંત તો અહીંયા જ અંદર જ ઊભા છે. મોકર હો આમ જુઓ તમે. આ અમારા રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ફાઇનલી. પોઝિટિવ વાઇબ આવે. શું કેવું પારસભાઈ પોઝિટિવ તમને? બહુ પોઝિટિવ. અને જો આ પ્રસાદી બધી છે તો તમે કેવું લાગી રહ્યું છે પારસભાઈ આ નવા મંદિરના નિર્માણ પ્રત્યે તમે કઈ કહેવા માંગશો? સારું કામકાજ છે. મજા આવી. આમ મજા બીજું કઈ નહીં કે તમે રહેવા દો. અને આ જોવો તમે આ બધું. આ હા હા એક નંબર મંદિર છે. આ હા એમ તો જોયા જ રાખી. અને જો અમારા સંત મહંત શ્રી પારસભાઈ ફાઇનલી ભગવાનના આશીર્વાદ લઈ લીધા છે કે કંઈક સદબુદ્ધિ આપે. શ્રી સંજયભાઈ પીપળિયા, સંજયભાઈ કોલાભાઈ પીપળિયા દીના મહારાજનું સન્માન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીલા ગણગાટથી વધાવો. શ્રી લીમા કાકાના દીકરી પાંચમી પેટી ચાલુ થાય છે. સેવકો બધાય પીપળિયા ગામના સેવકો એમનું સન્માન કરે છે. 4 પેટી સુધી મંદિર નાવ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ કોના હતા? 200 રૂપિયા લાલભાઈ ના બેન રામજીભાઈ સનાભાઈ ના બેન તરફથી આ સદકાર્યમાં 200 રૂપિયા આવે છે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. લો પૂજામાં ભાઈ એક રામ ભરો છે. 200 રૂપિયા આવે છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા સન્માન કરો. બોલ ડાકોર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બોલ દ્વારકાધીશ કી જય. પીરસવાના કાર્યક્રમમાં શિવરાજભાઈ ગોઠવાઈ ગયા હો બધા. હા ગવા અમારો સીન લીજો. અરે બધાના લેયર લેવાના હે સીન. ખોટા ઊભા રહી જાય એ નહીં. એ સીતારામ. હા અને આ બાજુ શું કહે સતીશ? ફૂલ આમ તમારે એકચ્યુઅલી કામ કરવું પડે. કરો ઉભા રહી ગયા ડાયરમાં ના સતીશભાઈ આમાં ઉભા રહી ગયા. જન સેવા એ પ્રભુ સેવા કરવાની છે. આ ભાઈ ક્યારના ભાત દે. શું કે ભાઈ ભાત હાઈલા રાખે ભાત ને રસ ઉલાઈ રહ્યા ભાઈ બધા. એટલે આમાં કટકા તો આયા કટકા એલા ભાઈ આને એક તો એક હોવું ન જોઈએ ખરેખર મિત્રો. આને દેવાય એમાંય નથી પણ તોય યાર કટકા જોઈએ. ડાયર નાખો રેડી મિત્રો. જો અમારો જમવાનો વારો આવી ગયો. રસ ને પૂરી ને આ હા હા. શું કે સતીશભાઈ જમવાનું? તમે દાળ ભાત નો લીધા?
આ દીપાભાઈ શું કે જમવાનું હા હા કાંઈ નો ઘટે બબે વાટકી હા હા દાબો એની માને હાલો તો હાલો જમવા હાલો ગાડી અહીંયા મૂકી દીધી સાગરભાઈ ની અને એકચ્યુઅલી આપણે ગવાભાઈને શું લઈ લીધું બુલેટ લઈ લીધું મિત્રો બાકા જીકી જ બોલાવી દેવાની છે એકડો ભાઈ એકડો ઊંડી તો જાવો બગો હા એ મગો ભાઈ ફાઇનલી થોડોક ડખો થઈ ગયો તો સોલ કર્યો એટલે બે જડો ભાંગી ગયો તો પછી બે પીધેલા આવ્યા અને આમ તેમ થયું ગવાભાઈ થોડુંક આમ થયું કે કંઈક મદદ કરી પણ પીધેલો ઓલો જે ભાંગી ગયો તો ને એ કદનો એટલો ઓલો બોલતો હતો એ હું હવે આ મેટર વેચતું નહીં પછી હવે ખચકાવી તો પછી જો હવે ભાઈ ગવાભાઈ નું બુલેટ હતું હવે ફોટા થોડા ખીચા ગવાભાઈ કેમ આવ્યા ફોટા બાકી જો મિત્રો લાઈટ વહી ગઈ છે સંપૂર્ણ ઘરમાં મમ્મી તમે શું બનાવી રહ્યા છો આ મમ્મીએ અચાનક જ ભાજી રોટીનો પ્રોગ્રામ કરી નાખ્યો મિત્રો કાંઈ તો સરપ્રાઈઝ કરલો આજે હું આવ્યો ને બહારથી તો મને પૂછે કે શું બનાવું છું અરે ભાઈ સુગંધ ઉપરથી કહી દઉં કે ભાજી જ વઘાર ઓલી થતી હોય બફાતી વસ્તુ તો બને જો મિત્રો લાઈટ હોય કે ન હોય જો ચકાચક મમ્મી બાકાજી કરી નાખીએ મમ્મીએ અને ઓલું મિક્સર કે હાલશે નહીં મિક્સર નતું ને તો ઓલું ક્યાં ગયું જો આવું આ એનાથી કામ કરાયું હો મમ્મી હા એમ જો ખાંડ પડે જો શાકમાં એ 100%ની વાત છે એમ બધા એમ કહેતા હોય કેટલાય અમુક સમજી જાજો જેને કહું કે ખાંડ ન પડે તો સમજી જાજો એમ કે ખાંડ તો પડે જ એમ અને જે સુગંધ આવી રહી છે મિત્રો ઓહો વઘારની હવે જસ્ટ ખાલી આમાં બાફેલું બધું શાકભાજી નાખીને ડન કરશું ને ચાલો કન્ટિન્યુ હા જે જલસો ફાઇનલી 9:30 થયા છે અને અમારે જમવાનો સમય થઈ ગયો છે કા મમ્મી પણ આજે લાઈટ વહી ગઈ હતી ને રોટલી શાક ને આ શાકની તમે આમ ખાલી જુઓ શું કહેવાય પારસ આમ કલર જે મજા આવે અને જો અહીંયા બરફ આપણે કાઢી લીધો છે આ ઓલો બરફ હો અંદર પેસ્ટ બનાવે ને પાપડ અને આ એકદમ ઠંડી છાશ ના મસાલા કઈ ગયા મસાલા મગાવો મસાલો એ પાછો મમ્મીનો બનાવેલો કા મમ્મી મસાલા મમ્મીનો બનાવેલો એમાં મસાલામાં શું નાખો મમ્મી લીમડો પછી સુધીનો પછી ધાણા જીરું ને હંચર ને મીઠું હા જીરું હંચર ને મીઠું હા મીઠા તો જાણો હવે ગુઈઠા હવે રેવાનું લોકને એન કરી નાખી હવે બહુ ભૂખ લાગી છે અને આ પાર્ટી છે એમાં ભગવાન મંદિરમાં બેસી ગયા એની પાર્ટી બનાવી ઘરે જ પાર્ટી કરી નાખી દેખો કા મળશું કાલે ફરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ